ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના વર્તમાન રાજ્યપાલ આનંદીબેન પટેલ કાગવડ ખોડલધામ ખાતે દર્શનાર્થે પહોંચ્યા. આનંદીબેન પટેલે ખોડલધામ મંદિરે શીશ ઝુકાવી માતા ખોડલના વિશેષ દર્શન કર્યા. આનંદીબેન પટેલની સાથે તેમની દીકરી અનાજબેન પટેલ અને પરિવારના અન્ય સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. ખોડલધામના ટ્રસ્ટી જીતુભાઈ વસોયા, ગોપાલભાઈ રૂપાપરા, હસુભાઈ લુણાગરિયા, મનોજભાઈ સાકરિયા, વૃંદાવનભાઈ અકબરી, અશોકભાઈ પટેલ, બાવકુભાઈ ઊંધાણ, રમેશભાઈ મેદપરાની ઉપસ્થિતિમાં રાજ્યપાલ આનંદીબેન પટેલનું સ્વાગત કરાયું. આનંદીબેન પટેલ અને તેમના પરિવારે ખોડલધામ ખાતે ભક્તિભાવપૂર્વક ધ્વજારોહણ કર્યું. પરિવાર સાથે માતા ખોડલના આશીર્વાદ મેળવી અને ધ્વજા ચડાવીને આનંદીબેન પટેલે ધન્યતા અનુભવી. પૂરા પરિવાર સાથે જેમાં ખોડલનું ધજા ચડાવવાનો મોકો મળ્યો. બહુ વખતથી ઈચ્છા હતી કે આખા પરિવારને લઈને આવું, અને માં ખોડલની કૃપા કે જેથી મને અહીંયા હોદ્દો મળ્યો અને હું ટ્રસ્ટી બની. એના પછી ધજા નહોતી ચડાવી, એટલે આજે મારા બધા પરિવાર, મારી બધા સંસ્થાના કાર્યકર્તાઓ અને અમે બધા સાથે આવી ધજા ચડાવી. એનો ખૂબ આનંદ છે. મા માટેનો ગ્રેટિટ્યૂડ વ્યક્ત કરવાનો મોકો મળ્યો. મારી દીકરીની ફિલ્મ આવી રહી છે અને એનું બી અમને એક ભાવ હતો કે એનું ટ્રેલર આવ્યું અને ટ્રેલર પહેલા માના ચરણોમાં મૂકીને પછી આગળ એ કામ કરે, તો એનો બી ભાવ હતો. એટલે પરિવારના ભાવ માટે આજે અમે ધજા ચડાવી. બેન, તમારા મમ્મી કે તમને સંગઠનમાં હોદ્દો મળ્યા બાદ પહેલી વખત ધજા ચડાવવા? જી, માં તો માં છે ને, એટલે મારા માં ને મારા બાપ ફાધર એમ બંને જણા, એટલે બંને જણા અહીંયા આજે સાથે હતા, એટલે એનો આનંદ અલગ છે. મારા સાસરી પક્ષમાંથી બી બધા જ લોકો અહીંયા હતા અને બધાએ સાથે ધજા ચડાવી. મમ્મી તો ઓબ્વિયસલી ખુશ હોય કે જ્યારે પણ પોતાના બાળકો ક્યાંય પણ કોઈ સારી જગ્યા પર કામ કરતા હોય તો સ્વાભાવિક રીતે મા બાપના આશીર્વાદ તમારી સાથે જ હોય. એટલે એ માં ને આ માં બંને. શું પ્રાર્થના શું કરી માતાજી? બસ પ્રાર્થના કરવાનું તો એક જ છે ને, કારણ કે જે મળ્યું છે અને જે ભગવાને આપ્યું છે ઉપરવાળાએ, એની કૃપા, અને એ કૃપા જ માટે જ ધજા હોઈ શકે. માંગ તો હું ક્યારેય નથી કરતી, ક્યારેય નહીં. અને હંમેશા એ કે તમે ઘણું બધું આપ્યું છે એની કૃતજ્ઞતા વ્યક્ત કરવાની વાત છે.